સમાચારો આગળ વાત મંત્રીમંડળના વિસ્તરણને કહી લઈએ તો એક સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જી હા, મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ થઈ છે અને તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે। 16 મંત્રીઓના રાજીનામા લેવાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। મંત્રીઓએ આપેલા રાજીનામા રાજ્યપાલને હવે સોંપવામાં આવશે। આજે સાંજે 8 વાગ્યા પહેલા જ રાજ્યપાલને એ રાજીનામા સોંપવામાં આવશે। મંત્રીઓના રાજીનામા અંગે મંત્રીઓ દ્વારા જ એ પુષ્ટિ કરવામાં આવી છે। આજે સાંજે ગાંધીનગરમાં અનેક બેઠકો મળવા જઈ રહી છે। ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના તમામ મંત્રીઓએ રાજીનામા આપ્યા છે। મુખ્યમંત્રી સિવાય 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે। મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે। સાથે જ મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી એ બેઠક હતી તે બેઠક હાલ પૂર્ણ થઈ ગઈ છે। 16 મંત્રીઓના રાજીનામા એ લેવાઈ ચૂક્યા છે। આ જ બધી વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે ન્યૂઝ રૂમથી। કૃણાલ, જે રીતે લાંબા સમયથી ચર્ચાઓ અને હવે એવી વાત કે 16 મંત્રી કે જેમના રાજીનામા લેવાઈ ગયા છે, ગાંધીનગરની અંદર खूब मोटी हिलचाल अत्यारे जोवा मळी रही छे। बिल्कुल भाविक बात करवामां आवे तो ज्यारथी ए राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल ए महाराष्ट्रनो प्रवास पूर्ण करी अने गुजरात पहोंच्या त्यारथी अटकळो एवी लागती हती के गमे त्यारे ए तमाम मंत्रीओ छे तेमनी साथे ए बेठक करशे। बेठक बाद ए मोटी हलचल थाशे। पण अत्यारे महत्वपूर्ण समाचार ए राज्यना मुख्यमंत्रीए पोताना निवास स्थाने ए तमाम ए मंत्रीओनी एक बेठक बोलावी हती। बेठक पूर्ण थतानी साथे ए मुख्यमंत्री सिवायना ए 16 जेटला ए तमाम मंत्रीओ छे तेमना राजीनामा लई लेवामां आव्या छे। मंत्रीओने कहेवामां आव्युं हतुं के पोतपोतानी रीते तमाम ए राजीनामा लखीने आपे अने आ राजीनामानी नकल अने एमनुं लिस्ट ए राज्यना मुख्यमंत्री भूपेन्द्र पटेल ए गुजरातना राज्यपाल आचार्य देवव्रतने सोंपशे। અને આની સૌથી મોટી પુષ્ટિ એ જ મંત્રીઓએ કરી કે જે મંત્રીઓએ આ બેઠકની અંદર ભાગ લીધો હતો એ તમામે પુષ્ટિ કરી છે કે અમે રાજીનામા આપી દીધા છે। એટલે કે જે અટકળો એ રાતના 8 વાગ્યાની બેઠકમાં થવાની હતી તે તમામ વસ્તુઓ એ આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રીના નિવાસ સ્થાને આ બેઠક મળી, આ મંત્રીઓની આ બેઠકની અંદર જ આ તમામના રાજીનામા એ લઈ લેવામાં આવ્યા છે। હવે જે રાત્રિની બેઠક છે એ બેઠકની અંદર પણ હજી મોટા ઉલટફેર થાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। તમામ ધારાસભ્યો એક બાદ એક ગાંધીનગરની અંદર પહોંચી રહ્યા છે। સાથે જ એ મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક પણ પૂર્ણ થઈ ગઈ છે। જેપી નડ્ડા સહિતના રાષ્ટ્રીય નેતાઓ એ પણ હવે ધીમે ધીમે ગુજરાત પહોંચી રહ્યા છે। તેની વચ્ચે આ સૌથી મોટા સમાચાર એ ગુજરાત સરકારના મુખ્યમંત્રી સિવાયના એ 16 જેટલા એ તમામ મંત્રીઓએ એ પોતાના રાજીનામા એ મુખ્યમંત્રીને આપી દીધા છે અને મુખ્યમંત્રી આ રાજીનામા એ રાજ્યપાલને સોંપશે। અને ત્યારે હવે નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ એ રાતના 8 વાગ્યાની જે ધારાસભ્યો સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એ મીટિંગ છે એ બેઠક બોલાવવામાં આવી છે। આ બેઠકમાં તે અંગે ચર્ચાઓ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે। અને સાથે જ જે નવા મંત્રીઓ એ બનવાના છે એ તમામની ચર્ચા આ બેઠક પૂર્ણ થયા બાદ એ મુખ્યમંત્રી જ્યારે 9 વાગ્યે એ રાજ્યપાલને મળશે, રાજ્યપાલ સાથે મુલાકાત કરશે, ત્યારે એ આ લિસ્ટ જેઓએ રાજીનામું આપ્યું છે એમનું લિસ્ટ તેમને સોંપશે અને ત્યારબાદ એ નવા જે મંત્રીઓના શપથ ગ્રહણ લેવાના છે, શપથ ગ્રહણનો કાર્યક્રમ છે તેમની પણ લિસ્ટ એ મુખ્યમંત્રી એ રાજ્યપાલને સોંપશે। એટલે આ મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની રાજનીતિમાં છેલ્લા લાંબા સમયથી આ જે અટકળો હતી એ અટકળો હવે ક્યાંક ને ક્યાંક પૂર્ણ થવા તરફ છે। અને મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક પૂર્ણ થતાં જ આ સૌથી મોટા સમાચાર કે મુખ્યમંત્રી સિવાયના એ તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધા છે। હવે જોવાનું એ છે કે જે અટકળો હતી કે 6 જેટલા મંત્રીઓને ચાલુ રાખવામાં આવશે, તેમને એમાંથી 2 મંત્રીઓને પ્રમોશન તરીકે કેબિનેટમાં લઈ જવામાં આવશે। એમાંથી હવે એ કયા મંત્રીઓને પ્રમોશન આપવામાં આવે છે અને કેટલા મંત્રીઓનું આ મંત્રીમંડળ હોય છે, જે અટકળો હતી એ અટકળો હવે ક્યાંક ને ક્યાંક ભાવિક અંત તરફ જઈ રહી છે। જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે રીતે એ જે કહી શકાય કે કોણ બનશે મંત્રી, આ એક વાત, અને જે વિસ્તરણ જે થઈ રહ્યું છે વિસ્તરણમાં કયો એવો ચહેરો કે જેનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે। અત્યારે જે વાત કે 16 મંત્રી કે જેણે એ રાજીનામા આપ્યા છે એ રાજીનામાનું લિસ્ટ હવે રાજ્યપાલ પાસે જશે અને ત્યારબાદ
એ આવતીકાલે સવારે એ લગભગ 10 વાગ્યા આસપાસ ખબર પડી જશે કે કયા મંત્રી કે જેને નવા મંત્રીમંડળની અંદર એમને સ્થાન મળ્યું છે અને કયા એવા જે જૂના મંત્રી કે જેને હવે પૂર્વ એ મંત્રી થઈ જવાના છે અને જે પ્રબળ દાવેદારો જેને માનવામાં આવતા હતા તેમાંથી કોઈ નામ ચર્ચાઈ રહ્યું હતું, તેમાંથી કોઈ નામ સિલેક્ટ થાય છે કે કેમ, અથવા તો નવા ચહેરાઓ કયા આવે છે, એ આવતીકાલે સવારે 10 વાગ્યા પહેલા ખબર પડી જવાની છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.